મારું નામ કાસમ સમા, ભુજ નગરપાલિકા વિપક્ષી નેતા। આજે જ્યારે આ મુદ્દો તમે જ્યારે મીડિયા મારફતે ઉપાડ્યો છે ત્યારે અમે વારંવાર સરકારશ્રી અને નગરપાલિકાને જ્યારે સિટી બસ માટે રજૂઆતો કરી છે, ત્યારે સરકારે જ્યારે સીએનજી બસ ચાલુ કરવા માટેની એક મોટો પ્રયત્ન કર્યો, ગુજરાતમાં સીએનજી બસો સિટી બસ તરીકે ચાલે એના માટેનો ઠરાવ અને રાજ્ય સરકારે લોન આપવા માટે પણ તૈયારી બતાવી, ત્યારે નગરપાલિકાએ જે ટેન્ડર પ્રક્રિયા કરી એમાં સીએનજી બસો માટે કોઈ પણ સંસ્થા આગળ આવી નહીં અને આ ટેન્ડર ભર્યું નહીં। આવી જ રીતે જ્યારે ભુજ શહેરની પ્રજા તમે જોઈ શકો છો, 56 કિલોમીટરમાં જ્યારે ભુજનો એરિયા થઈ ગયું હોય અને જ્યારે ખાસ જરૂરત હોય સિટી બસની, તો ખરેખર નગરપાલિકાને આ બસો દોડાવવી જોઈએ અને ચાલુ કરવી જોઈએ એવી અમારી માંગણી છે। કારણ કે ભુજ શહેરની પ્રજા અત્યારે જ્યારે દુઃખી થઈ રહી છે, તમે જોઈ શકો છો કે આજે રિક્ષાઓના ભાડા કેટલા તોતિંગ વધી ગયા છે, ત્યારે સીએનજી બસો જો નગરપાલિકા ખરીદી અને નગરપાલિકા જો ભાડે દોડાવે તો ભુજ શહેરની પ્રજાને આંશિકપણે રાહત મળી શકે તેમ છે। છતાં પણ આ લોકોનો કોઈનો પેટનો નગરપાલિકાના પદાધિકારીઓનો પેટનો પાણી પણ નથી હાલતું। આવી જ રીતે ખરેખર આમાં ભુજ શહેરના ધારાસભ્યને અંગત રસ લઈ અને જે રીતે પહેલે સિટી બસો ચાલુ હતી ઓપન થિયેટરમાંથી સરકારમાં રજૂઆત કરી, નગરપાલિકાને સિટી બસો અપાવી અને આ બસો ચાલુ કરવામાં આવે તો લોકોને મોટી રાહત થાય અને ઓપન થિયેટર જે આજે તમે જોઈ શકો છો ખંડેર જેવી હાલતમાં થતું જાય છે, સિટી બસ સ્ટેન્ડ અત્યારે લોકો માટે રાહતના બદલે અત્યારે લોકો પોતાના વાહનો અને હાથગાડીઓ રાખી અને દબાણ પણ કરી રહ્યા છે। તો ખરેખર આ દબાણ પણ ન થાય અને ભુજ શહેરની પ્રજાને બસ સ્ટેશન નજીક સિટી બસ સ્ટેન્ડ મળી શકે તેમ છે, આવા પ્રયત્ન આ લોકો કરે। મારું નામ ભરતભાઈ સંઘવી, કચ્છ જિલ્લા મોદી વિકાસ મિશનના અધ્યક્ષ। હાલ કચ્છ વિદેશી પર્યટકો એટલા બધા આવતા હોય છે ને, કચ્છનું પાટનગર ભુજ, આ ભુજની અંદર વર્ષોથી આ રિક્ષા મીટર વગર ચાલતી નથી। બેફામ રિક્ષાવાળા ભાડા વસૂલી રહ્યા છે અને લાયસન્સ વગર પણ ગાડીઓ ચાલી રહી છે। તો પોલીસોને હપ્તા મળતા હોય એટલે કોઈ કશું કરતા નથી અને ભુજની અંદર શા માટે રિક્ષા મીટરથી ચાલુ નથી હોતી? પેસેન્જરને લૂંટવામાં આવી રહ્યા છે। કચ્છ કલેક્ટર, ડીએસપી અને આરટીઓ ખાતું શું કરી રહ્યું છે? તાત્કાલિક કચ્છની અંદર રિક્ષાઓ છે મીટરથી ચાલવી જોઈએ અને બહારના પ્રવાસીઓ કચ્છની છાપ ખરાબ લઈ ગયા છે અને રિક્ષાવાળા બેફામ લૂંટી રહ્યા છે। તો આ તાત્કાલિક બંધ થાય એવી હું ભુજની જનતા વતી, કચ્છની જનતા વતી આપની ચેનલના માધ્યમ દ્વારા સીએમ સાહેબને રજૂઆત કરું છું।